ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. આજે આપણે કૃષ્ણાષ્ટક આદિ શંકરાચાર્ય રચિત જે બીજું છે એના આપણે 4 શ્લોક આગળના વિડીયોમાં કરી ગયા. હવે આજે આગળના શ્લોકોનું આપણે રસાસ્વાદ લેવાનો પ્રયત્ન કરશું. મોક્ષપ્રદ વિષ્ણુ ભગવાન એની સ્તુતિ શંકરાચાર્ય ભગવાન એની માતાના અંત સમયે કરી રહ્યા છે. ખૂબ સુંદર ભાવમાં વર્ણન કર્યું છે. એ તો આપણે આજે 5મો શ્લોક એનો જોશું. હા, સ્ક્રીન શેર કરજો. શ્લોક 5મો. થોડાક અક્ષર મોટા થઈ શકે તો. મહેન્દ્રાદિર્દેવો જયતિ દિતિજાન્યસ્ય બલતો ન કસ્ય સ્વાતંત્ર્યમ ક્વચિદપી કૃતૌ યત કૃતિમૃતે બલારાર્તે ગર્વં પરિહરતિ યોસૌ વિજયિનઃ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષિ વિષયઃ. કરી દઉં શેર? આ શ્લોકમાં ના થઈ ગયું છે. હવે આ શ્લોકમાં વિષ્ણુ ભગવાનનું સર્વસત્તાધીશ સ્વરૂપ બતાવ્યું છે. કહે છે કે ઇન્દ્રાદિ દેવો જેમના બળથી દૈત્યોને જીતે છે. મહેન્દ્રાદિ દેવો જયતિ દિતિજાન્યસ્ય બલતો. ઇન્દ્રાદિ દેવો જેના બળથી દૈત્યોને જીતે છે એમ કહેવા માંગે છે. એવી પ્રાર્થના કરી છે. તો આપણે દરેક પુરાણોમાં જોયું છે કે જ્યારે જ્યારે દેવોને અસુરોથી ભય ઉપજે છે ત્યારે અને ત્રાસી જાય છે ત્યારે વિષ્ણુ ભગવાન જ તેમનો ઉદ્ધાર કરે છે. ભગવાનને દશાવતાર લેવાની એટલા માટે જ ફરજ પડેલી અને દરેક અવતારનું પ્રયોજન એ અસુરોને હણીને ધર્મ સ્થાપન કરવાનું જ હતું. ગીતામાં એમણે વચન ઉચ્ચાર્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એના લગતો આગળ એક બીજો શ્લોક પણ આવે છે, પણ અહીંયા પણ આપણે એનો સંદર્ભ લઈએ. તો આવી રીતે ભગવાન મહેન્દ્રાદિ દેવો જયતિ દિતિજાન્યસ્ય બલતો. મહેન્દ્રાદિ દેવો જે છે ઇન્દ્ર વગેરે એ વિષ્ણુ ભગવાનના બળથી જ બધા અસુરોને જીતે છે. ઉપરાંત ગીતાના વિશ્વરૂપ દર્શનમાં પણ અર્જુન જ્યારે બધા કૌરવો ને ભગવાનના મુખમાં હોમાતા જોવે છે ત્યારે પ્રશ્ન કરે છે કે આ તમારું કેવું સ્વરૂપ છે? આ તો હું ભય પામું છું આ જોઈને. ત્યારે ભગવાન કહે છે કે કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ઋતે પિત્વામ ન ભવિષ્યંતિ સર્વે યેવ સ્થિતા પ્રત્યનિકેષુ યોદ્ધાઃ. હું લોકોના સંહાર કરનારો મહાકાળ છું. આ બધા યોદ્ધા તું નહીં લડે તો પણ મારા વડે હણાયેલા જ છે. માટે તું નિમિત્ત બન. છેલ્લે પછી બીજા શ્લોકમાં કે છે કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. તું યુદ્ધ માટે ઉભો થા અને નિમિત્ત બન આ સત્કાર્યમાં. એવી રીતે દરેક જગ્યાએ બતાડ્યું છે કે
દેવો કે કોઈ પણ હોય એ અસુરોને મારવા માટે વિષ્ણુ ભગવાન સિવાય બીજા કોઈનું એમાં કઈ ચાલતું નથી. એટલે મહેન્દ્રાદિ દેવો જયતિ દિતિ જાન્યસ્ય બલતો, એના બળથી જ બધા જીતે છે. પછી બીજી લાઈનમાં કે છે કે નકસ્ય સ્વાતંત્ર્યમ ક્વચિદપી કૃતૌ યત કૃતિ મૃતે, એટલે જેમની ક્રિયા વિના કોઈ પ્રાણી કંઈ કરવા સ્વતંત્ર નથી. એટલે ઈશ્વર જે કરે એ જ જગતની અંદર બધું થાય છે. નકસ્ય સ્વાતંત્ર્યમ, પોતાનું કઈ એમાં કોઈ પણ જીવાત્મા કે કોઈ પણ પ્રાણીનું એમાં કઈ ચાલતું નથી. ઈશ્વરની જે ઈચ્છા હોય એ જ બધું કામ થતું હોય છે. અને એટલા માટે આપણે એમ કહેતા હોય છે કે ઈશ્વર ઈચ્છા બલી અસી, અને એમ પણ કહીએ છીએ કે ઈશ્વરની ઈચ્છા વગર ક્યાંય પાંદડું પણ હલતું નથી. એટલે જગતની જે કાંઈ રચના, જે કાંઈ બધું થાય છે એ બધું ઈશ્વરને જ આધીન છે, એવું આમાં બતાવ્યું છે કે નકસ્ય સ્વાતંત્ર્યમ ક્વચિદપી કૃતૌ યત કૃતિ મતે, એમાં કોઈનું પણ કંઈ ચાલતું નથી. પછી કે છે કે બલારાતે ગર્વમ પરિહરતી યો સૌ વિજયીનઃ, વિજયીઓના ગર્વનું ઈશ્વર ખંડન કરે છે. બલારાર્તે ગર્વમ, જે બળવાન લોકો છે, જે વિજય પામેલા લોકો છે, એના ગર્વનું ખંડન પણ વિષ્ણુ ભગવાન જ કરે છે. આપણે આગળ બધે શાસ્ત્રોમાં જોયું છે કે રાવણ અતિશય ગર્વિષ્ઠ થઈ ગયો હતો, તો એના ગર્વને તોડવા માટે રામ અવતાર થયો અને એને રામ ભગવાને એનો વધ કર્યો. પછી વામન અવતારમાં પણ આપણે જોયું છે કે બલિરાજા ખૂબ જ અભિમાનમાં આવી ગયા હતા પોતાની સમૃદ્ધિથી ને બધાથી, તો એને પણ એમાં 3 ભૂમિ એની પાસેથી લઈને એના ગર્વનું ખંડન કરીને એને પાતાળમાં મોકલી દીધા હતા. એટલા માટે એમ કે છે કે ભગવાન છે એ એવા વિજયીઓનું પણ ખંડન કરે છે. ગીતાની અંદર પણ 16મા અધ્યાયમાં જે દૈવાસુર સંપદ વિભાગ યોગ છે એના 18, 19 અને 20 શ્લોકોમાં પણ એ જ બધું વર્ણન ભગવાને કર્યું છે કે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતા મમાત્મ પરદેહેશુ પ્રદ્વિષંતોભ્યસૂયકા. અહંકાર, બળ, ઘમંડ અને કામ, ક્રોધ એવા વાળા જે લોકો હોય છે પરાયણ, એ બીજાના અનાચારમાં જે રચ્યા પચ્યા રહે છે, એ બધાને એનો બધાના ગર્વનું હું ખંડન કરું છું. તો એવા શરણ લેવા યોગ્ય લોકોના ઈશ્વર અને એવા વિષ્ણુ ભગવાન એ મારા નેત્રનો વિષય બનો. 6થો શ્લોક કરીએ. છઠ્ઠો શ્લોક. હા. ઉપર કરો. વિનાયસ્ય ધ્યાનમ વ્રજતિ પશુતામ સુકરમુખા, વિનાયસ્ય જ્ઞાનમ જનિમૃતિ ભયમ યાતિ જનતા, વિનાયસ્ય સ્મૃત્યા કૃમિશતજનિમ યાતિ સવિભુઃ, શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષિ વિષયઃ. ખૂબ સરસ આમાં વર્ણન છે ભગવાનનું કે વિનાયસ્ય ધ્યાનમ વ્રજતિ પશુતામ, જેના ધ્યાન અને જ્ઞાન વિના મનુષ્ય જે છે સુકરમુખામ, એ ભૂંડ જેવી પશુતાને પામે છે. શાસ્ત્રમાં દરેક જગ્યાએ કીધું છે કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેતત પશુભિઃ નરાણામ. આ જે 4 વસ્તુ છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ સમગ્ર પ્રાણી માત્રની અંદર સામાન્ય છે. દરેક પ્રાણી માત્રને માટે એ અગત્યની વસ્તુ કહેવાય છે. પણ
મનુષ્યની અંદર જ એક વિશિષ્ટ બુદ્ધિ અને જ્ઞાન અને જે મુમુક્ષુતા છે એ માત્ર મનુષ્ય પાસે જ છે અને એ જ તેની વિશેષતા છે. અને જો એ ન હોય એની પાસે તો એ ધર્મનું આચરણ પણ કરી શકતો નથી અને પ્રભુને પ્રાપ્ત કરવાની ભાવના કરી શકતો નથી. એટલા માટે જો માણસ ઈશ્વરનું ધ્યાન ન કરે, પોતાની પાસે જે વિશિષ્ટ બુદ્ધિ છે ને શક્તિ છે એનાથી, અને મુમુક્ષુતા મોક્ષ પામવાની ઈચ્છા ન રાખે, તો એ પશુ સમાન જ છે. એટલા માટે કે છે કે વિનાયસ્ય ધ્યાનમ. રામાયણમાં તુલસીદાસજીએ પણ કીધું છે કે બડે ભાગમાં નુસતન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈ ન જાય જેહી પરલોક સમારા. મનુષ્ય જન્મ છે એ બહુ ભાગ્યથી મળે છે અને એ દેવોને પણ દુર્લભ છે, કારણ કે એમાં જ તમે મોક્ષનું સાધન કરી ભગવાનને યાદ કરીને તમે મોક્ષ મેળવી શકો છો અને તમારો પરલોક સુધારી શકો છો. એટલે અહીંયા આપ્યું કે વિનાયસ્ય જ્ઞાનમ વ્રજતિ પશુતામ સુકર મુખામ. પછીના લાઈનમાં કે છે કે વિનાયસ્ય જ્ઞાનમ જનિમૃતિ ભવમ ભયમ યાતિ જનતા. જેના જ્ઞાન વિના જન્મ અને મૃત્યુના ભયને મનુષ્ય પામે છે. જો ઈશ્વરને આપણે ઓળખીએ નહીં, આત્મા અને પરમાત્માના ઐક્યને સમજીએ નહીં, તો સતત આપણે જન્મ અને મૃત્યુના ભયમાં જ રાચીએ છીએ. જેમ અર્જુન સ્વજનોના મૃત્યુથી ડરીને મોહ પામ્યો હતો, ત્યારે જ ભગવાને એને બધું જ્ઞાન આપ્યું અને પોતાનું સ્વરૂપ પણ દેખાડ્યું, ત્યારે તેનો ભય દૂર થયો. માટે ઈશ્વરના સ્વરૂપને સમજીએ કે કરતા ધરતા બધું ઈશ્વર જ છે, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ભયનો અનુભવ ન થાય કે મૃત્યુનો પણ ડર ના લાગે. કારણ કે ભગવાન કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. એ બધું સમજીએ, ભગવાનનું એ જ્ઞાન સમજીએ, તો આપણને મૃત્યુનો ભય રહેતો નથી. ત્યાર પછીના લાઈનમાં કે છે કે વિના યસ્ય સ્મૃત્યા કૃમિશત જનિમ યાતિ સવિભુ. જેના સ્મરણ વગર જીવ જે હજારો કીટ યોનિને પામે છે. હવે બહુ સરળ વાત છે કે ઈશ્વરનું સ્મરણ ધ્યાન ન કરીએ, કોઈ પ્રકારના મોક્ષની આપણે આશા ન રાખીએ, તો અંતે તો જન્મ મરણના ચક્કરમાં ફરવાનું એ જ આપણે માટે લખેલું છે. એટલે સતત કીટ એટલે જીવ જંતુ રૂપે વારંવાર ભવસાગરમાં તમારો પુનર્જન્મ થયા કરે. એટલા માટે ભગવાન ગીતામાં કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાત્ર સંશયઃ. અંતકાળે મને સ્મરતો છતો જે દેહ છોડે છે તે મારા સ્વરૂપને પામે છે. અહીંયા વિનાયસ્ય સ્મૃત્વા છે ને, જેના સ્મરણ વગર શું શું થાય એ કીધું, અને જે સ્મરણ કરો તો શું થાય એ ભગવાન ગીતામાં કહે છે કે અંતકાળે મારું સ્મરણ કરો તો તમને મોક્ષ અને મારું સ્વરૂપ મળે છે. આપણે ઘણા બધા એવા ઉદાહરણો શાસ્ત્રમાં આપ્યા છે. અજામિલ પારધીનું, પછી ગણિકાનું, અજામી લગી ધવ્યાધ ઇનમે કહો કોન સાધ, પંછી કો પડ પધાર્થ ગણિકા સિતારી, દીનન દુઃખ હરન દેવ સંતન હિતકારી. એ બધાએ અંત સમયે ભગવાનનું નામ સ્મરણ કરીને પોતાનું જીવન સુધાર્યું છે. એટલા માટે ઘણા લોકો પોતાના બાળકોના નામ પણ ભગવાનના નામ પરથી રાખે. એટલે શું કે સતત તમે પોતાના બાળકનું નામ, પોતાના પુત્ર કે પુત્રીનું નામ તો લીધા જ કરતા હો, અને અંત સમયે તમે એ પણ મોહને માયામાંથી તો ભગવાને આપણને બાંધેલા જ છે. એટલે અંત સમયે યાદ ભગવાન ના આવે, પણ આપણે આપણું છોકરું યાદ આવે, એનું નામ લઈએ તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય. એટલા માટે બધા પોતાના બાળકોના નામ પણ એવી રીતે રાખે છે. એટલે નામ સ્મરણનો મહિમા એ કળીકાળમાં બહુ જ બતાવ્યો છે કે કળીકાળમાં જો ઉદ્ધાર પોતાના જીવનો કરવો હોય તો સતત નામ સ્મરણ ભગવાનનું કરવાનું. હરેર નામ હરેર નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યૈવ 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 ગતિરન્યથા. કળીકાળમાં નામ સ્મરણ સિવાય અન્ય કોઈ બીજી ગતિ નથી. 7મો શ્લોક જોઈએ. ખૂબ સરસ વર્ણન છે અને ખૂબ ભગવાનની પ્રાર્થના કરી છે
કે ભગવાનનું ધ્યાન, એનું સ્મરણ અને એનું જ્ઞાન એ કેટલું જીવનમાં મહત્વનું છે. 7મા શ્લોકમાં કે છે, નરાતંકોટ્ટંકઃ શરણ શરણો ભ્રાંતિ હરણો ઘનશ્યામો વામો વ્રજ શિશુ વયસ્યોર્જુન સખઃ સ્વયં ભૂર્ભૂતાનાં જનકૌચિતાચાર સુખદઃ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષિવિષયઃ. આ શ્લોકમાં ઈશ્વરના સર્વેશ્વર સ્વરૂપ અને એની સાથે કૃષ્ણ જન્મના એના જે સંબંધો છે જેની સાથે એનું વર્ણન આપ્યું છે શંકરાચાર્ય ભગવાને. કે છે કે જે મનુષ્ય એટલે કે ભક્તોના ભયના પણ ભય છે. હવે મનુષ્યને ભય સૌથી મોટામાં મોટો કયો? તો મૃત્યુનો. ઈશ્વરનું જ્ઞાન થાય પછી એના શરણે જઈએ અને એના મય થઈએ તો પછી મૃત્યુનો ભય રહેતો નથી. એટલે અભય વરદાન મળી જાય છે આપણે ભગવાનને યાદ કરીએ એનાથી. એટલા માટે કે છે કે નરાતંકો તંકઃ, મનુષ્યના ભયના પણ જે ભય છે, પછી શરણના પણ જે શરણ છે, શરણ લેવા યોગ્ય છે, ભરોસો મૂકવા યોગ્ય, આધાર મેળવવા યોગ્ય જે છે, પછી ભ્રાંતિને હરનાર છે, ભ્રાંતિ હરણો, અજ્ઞાન અને અવિદ્યાને દૂર કરીને સ્વાત્મ ભાવનું જે જ્ઞાન કરાવે છે એવા, પછી મેઘ જેવા શ્યામ રૂપ વાળા, ઘનશ્યામો એટલે મેઘ જેવા શ્યામ સ્વરૂપ વાળા, અને છતાં વામો એટલે સુંદર, વામ એટલે સુંદર, અને વ્રજના ગોપ બાળકોના મિત્ર, વ્રજ શિશુ વયસ્ય એટલે વ્રજના જે ગોપ બાળકો છે એના મિત્ર અને અર્જુનના સખા, એવા સ્વયંભૂ અને ભૂતાનામ જનક, પોતે સ્વયંભૂ છે પણ સમગ્ર લોકોના પિતા છે. પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ, ગીતામાં કીધું છે. એવા જગતના પિતા, પછી ઉચિત આચાર સુખદ, યોગ્ય આચાર વાળા અને સુખ આપનારા, એવા શરણ ગ્રહણ કરવા યોગ્ય અને સમગ્ર લોકોના ઈશ્વર એવા હે કૃષ્ણ, તમે મારા નેત્રનો વિષય બનો, મને દર્શન આપો. ત્યાર પછી 8મો શ્લોક જોઈએ. યદા ધર્મ ગ્લાનિર ભવતિ જગતાં ક્ષોભકરણી તદા લોકસ્વામી પ્રકટિતવ પુરુષેતુ ત્રુદજઃ સતાં ધાતા સ્વચ્છો નિગમ ગણ ગીતો વ્રજપતિઃ શરણ્યો લોકેશઃ મમ ભવતુ કૃષ્ણોક્ષિવિષયઃ. જ્યારે જગતમાં દુઃખદાયક ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ પ્રવર્તે છે, આપણે ગીતાનો જ અહીંયા શબ્દ વાપર્યો છે, યદા ધર્મ ગ્લાનિ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અહીંયા પણ એમ જ કે છે કે તદા લોકસ્વામી પ્રકટિત વપુઃ, પોતે શરીરથી ઉત્પન્ન થાય છે, પોતે દેહ ધારણ કરીને અવતાર લે છે અને સેતુધૃત એટલે સેતુ એટલે જે ધર્મ છે એની મર્યાદાની સ્થાપના કરે છે, અને અજ જે અવિનાશી અને અજન્મા હોવા છતાં પણ તે જન્મ લે છે. તો એવા ભગવાન સતામ ધાતા સ્વચ્છો, સત્પુરુષોનું રક્ષણ કરે છે અને પાલન પણ કરનાર છે. નિગમ ગણ ગીતો વ્રજપતિ, વેદો જેના ગુણગાન ગાય છે એવા વ્રજના પતિ, અને શરણ લેવા યોગ્ય સમગ્ર લોકના ઈશ્વર હે કૃષ્ણ, આપ મારા નેત્રનો વિષય બનો.
એટલે આવી રીતે શંકરાચાર્ય ભગવાને ખૂબ સ્તુતિ કરી અને છેવટે એમણે પોતાની માતા માટે પ્રાર્થના કરી. અને ભગવાન ખરેખર કે છે કે આટલી પ્રાર્થના સાંભળ્યા પછી ભગવાન એની સામે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને એને દર્શન આપ્યા. આપણે આ બધું જ્યારે ભગવાનની પ્રાર્થના સાંભળતા હોઈએ ત્યારે આપણને પેલું ભજન યાદ આવી જાય, દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દ્યો ઘનશ્યામ. આવી રીતે સરસ ભગવાને સ્તુતિ કરી શંકરાચાર્ય ભગવાને, અને એમને દર્શન પણ થયા. એવા નસીબ આપણા ક્યાંથી, છતાં પણ આપણે એવી ભાવના રાખીને આ બધા સ્તોત્રનું પઠન કરીએ અને ખૂબ આર્તનાદ પૂર્વક આપણે પ્રાર્થના કરીએ તો પ્રત્યક્ષ નહીં તો આપણા અંતરમાં તો જરૂર આપણને ભગવાનના દર્શન થાય અને આપણને શાંતિ મળે અને આપણને આપણા સ્વાત્મભાવનું જ્ઞાન થાય. એવી પ્રાર્થના સાથે અહીંયા વિરમું છું અને કૃષ્ણાષ્ટકનો અભ્યાસ આપણો અહીંયા આજે પૂરો થયો. જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ.